ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાને લઈને અપડેટ્સ છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત દેશમાં શરૂ થઈ ચૂકી છે, જેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં દેશના વરસાદ પણ વરસી રહ્યો છે. વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કે આવનારા થોડા દિવસો માટે હીટ વેવ પણ પડી શકે છે. પરંતુ જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વરસાદનું આગમન થયું હતું, પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ હતી, માવઠાની આગાહી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તેની અસર જોવા મળી હતી. અમરેલી લઈ લો, સુરેન્દ્રનગર, ભાવનગર, આ તમામ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે વરસાદી ઝાપટાનો પણ અનુભવ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિંડીના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે ચોમાસાની સ્થિતિ હવે શું છે, ક્યાર સુધી ચોમાસું છે એ આવી શકે છે. સૌથી પહેલાં આપ જોઈ શકો છો, મારા સહયોગી પ્રિતેશ છે આપને બતાવી રહ્યા છે. અહીં જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. કેરળથી લઈને ખાસ કરીને તેની અસર જોવા મળી રહી છે અને આ આપણે વાત કરી રહ્યા છીએ 16 તારીખની અને વરસાદની ખાસ જ્યારે વાત કરવામાં આવે તો તેની અસર 31 મેથી શરૂ થઈ જશે દેશભરમાં. ત્યારે હવે આપણે આવીએ અહીં ગુજરાતમાં. તો ગુજરાતમાં હાલ દક્ષિણ, જેમ કે આપ જોઈ શકો છો અહીં જે આખો પટ્ટો છે ત્યાં ભાવનગર, વડોદરામાં અહીં વાદળછાયું વાતાવરણ અને આ સાથે જ હળવા ઝાપટા અનુભવ થઈ શકે છે 16 તારીખમાં ખાસ કરીને. અને બીજી બાજુ જ્યારે પવનની ગતિની વાત કરીએ તો પવનની ગતિ એટલી નહીં રહે, જેમ કે આપ આ નંબર્સમાં જોઈ શકો છો કે 39 છે જામનગરમાં, ત્યાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાના અનુભવ થઈ શકે છે. જ્યારે બીજી બાજુ રાજકોટમાં 41 ડિગ્રી, માફ કરજો, 41 કિલોમીટર પ્રતિ કલાકના પવન જે છે એ ફૂંકાશે. અને બીજી બાજુ જ્યારે આપણે આગળ વધીએ 17 તારીખની વાત કરીએ તો એમાં પણ હીટ વેવની જે આગાહી કરવામાં આવી છે એની અસર તો રહેશે જ અને એની સાથે સાથે લાઇટ થંડર એક્ટિવિટી તમને જૂનાગઢમાં 17 તારીખના બપોર બાદ જોવા મળી શકે છે. આ વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અલગ અલગ 17, 18 તારીખથી આપણે આગળ વધીએ ત્યારે રાજ્યમાં ગરમીની સાથે વરસાદની પણ આગાહી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટ વેવ પણ આવી જશે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સિવિયર હીટ વેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટ વેવની આગાહી છે. આ સાથે જ 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમાં 41 ડિગ્રીનો તાપમાન છે એ અનુભવ કરવામાં આવશે. 41 ડિગ્રીનું તાપમાન છે એ નોંધવામાં આવશે એવી આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, સાંભળીએ તેમની પ્રતિક્રિયા. સાથે વરસાદ પડ્યો છે. હજુ આવનારા દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે 16 મે છે. આવતીકાલે પણ હજુ વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને કહી શકાય કે હજી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. અને હજી 24 કલાકમાં જે વરસાદ પડશે એની અંદર પણ સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર શક્યતા છે. જો કે બધા જ ગામડાઓમાં થાય, બધા જ તાલુકામાં થાય એવી શક્યતાઓ ઓછી રહેલી છે. બધા જ વિસ્તારોમાં નહીં થાય, કેમ કે આ સાર્વત્રિક વરસાદ ન હોય. પણ મેં આપને નામ આપ્યા એ જિલ્લાના તમામ સેન્ટરો એવા હશે કે જ્યાં શક્યતાઓ રહેલી છે. બીજી શક્યતા છે કચ્છમાં. કચ્છમાં ખાસ કરીને 24 કલાક દરમિયાન એટલે કે 16 તારીખે મોડી રાત સુધી જે વરસાદ જોવા મળશે એ રાપર તાલુકો અને કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકામાં આ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર તીવ્રતા રહેશે અને બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય મધ્યમ વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે મધ્ય ગુજરાતના જે વિરમગામ હોય, સાણંદ હોય કે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો છે અને ભાલ વિસ્તારના અમુક ગ્રામ્ય વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પણ આવનારા 24 કલાક એટલે 16 મે 2024ના રોજ મોડી રાત સુધી પવન સાથે વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને અત્યારે
આજે 15 તારીખ થઈ ગઈ છે અને હજુ 16 તારીખે મોડી રાત સુધી જે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક ભાગ અને અમુક ભાગો છે ઉત્તર ગુજરાતના, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. 17 તારીખથી કદાચ આમાંથી આપણે છુટકારો મળશે અને એ જે છુટકારો મળશે કે શું થશે એની માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે. પણ હજુ 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો પડશે, જેથી દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવાનું છે. તો હીટ વેવને લઈને તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે બપોરના સમયે જો જરૂરિયાત ના હોય 2 થી 4ના સમયે ન નીકળવું જોઈએ અને ખાસ કાળજી પણ રાખવી જોઈએ. ડિહાઇડ્રેશનથી પણ બચવું જોઈએ, જેના માટે સતત તમારે પાણી પીવું એ ખૂબ જ જરૂરી રહેશે. તો અમારી પણ એ જ આપને વિનંતી છે કે જો વધારે જરૂર ન હોય તો બપોરના સમયમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વધારેથી વધારે પાણી પીવું જોઈએ, તો તમારી બોડી પણ હંમેશા ડિહાઇડ્રેટ રહે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. સહયોગી પ્રિતેશ રાવલ સાથે સૌમ્યા, ગુજરાત તક.